હિંમતનગરમાં રાત્રિ દરમિયાન વાતાવરણમાં પલટો આવ્યો હતો। ગાંભોઈમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે। ઘઉં, વરિયાળી, જીરું, બટાકાના પાકમાં નુકસાન જવાની શક્યતા છે। તો હિંમતનગરમાં રાત્રિ દરમિયાન વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। ગાંભોઈમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। સંવાદદાતા સંદીપ જોડાયા છે। સંદીપ, જણાવશો કે હિંમતનગરમાં રાત્રિ દરમિયાન વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ઝાપટું પણ પડ્યું હતું। જી સંદીપ। સાબરકાંઠા જિલ્લામાં વરસાદને ગત રાત્રિથી જ વાતાવરણ બગડ્યો હતો અને વાદળછાયા વાતાવરણને પગલે રાત્રિ દરમિયાન કમોસમી વરસાદ પણ પડ્યો હતો। કામથી પંથકમાં જે વિસ્તાર છે, રૂપાલ છે, કૃપાકંપા છે, ગાંભોઈ છે સહિતના જે વિસ્તારો છે તેમાં ગત મોડી રાત્રિએ વરસાદને પગલે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। એક તરફ રવિ સિઝનની પાકની તૈયારી થઈ ગઈ છે। ઘઉં, વરિયાળી, જીરું, બટાકા વગેરે જે પાકો છે તેમાં પાક તૈયાર થવાની તૈયારી છે, ત્યારે કમોસમી વરસાદને પગલે ધરતીપુત્રો છે તેમાં ચિંતા ભરી વળી છે। જો વધુ વરસાદ અને માવઠું થાય તો જે રવિ પાક છે તેમાં નુકસાન થવાની ભીતિ પણ સર્જાઈ રહી છે। એટલે કે કમોસમી વરસાદને હવામાન નિષ્ણાંતે પણ આગાહી આપી છે કે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે, જેને લઈને ગત રાત્રે જે વરસાદ પડે છે તેને લઈને સાબરકાંઠા જિલ્લાના ખેડૂત ધરતીપુત્રોમાં પણ એક ચિંતાનો માહોલ સર્જાયો છે। જી સંદીપ, આભાર।